નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં મિત્રો. હું હાર્દિક સર ફરીથી તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત કરું છું મિત્રો. લાસ્ટમાં મિત્રો આપણે કુલમના નિયમ સુધી ચર્ચા કરેલી હતી થિયરિટિકલ, એનું સદિશ સ્વરૂપ પણ જોયું હતું અને અદિશ સ્વરૂપ પણ જોયું હતું. આ સિવાય એક અગત્યનો પોઈન્ટ હતો કે કુલમ બળ જે લાગે છે એમાં જે કુલંબીય અચળાંક આવે છે કે એનો આધાર વચ્ચે કયું માધ્યમ છે, તમે વિદ્યુત ભાર કયા માધ્યમમાં મૂકેલા છે એના ઉપર આધાર રાખે. બરાબર, જેના ઉપરથી એક અગત્યનો ગુણોત્તર આવતો હતો કે જેને આપણે કહેતા હતા ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી, જેનું સૂત્ર હતું એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0, માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. મિત્રો આજે આપણે શરૂઆત ત્યાંથી જ કરશું જે આપણે કન્સેપ્ટ શીખ્યા છે કુલમના નિયમનો. એના આધારિત 2-3 MCQ છે, એ પહેલાં આપણે સોલ્વ કરી લઈએ એટલે તમને આઈડિયા આવે કે કેવા MCQ પૂછાય. પછી નવા કન્સેપ્ટ ઉપર જાશું જે વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ છે. તો જોઈએ મિત્રો MCQમાં આપણે શું કહે છે. શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ F છે. એટલે કે શરૂઆતમાં બે વિદ્યુત ભારોને શૂન્યાવકાશમાં મૂકેલા છે ત્યારે લાગતું બળ કેટલું છે? F છે. બરાબર, એટલે તમને રકમમાં આપ્યું છે શૂન્યાવકાશ હોય માધ્યમ તરીકે ત્યારે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F છે. જો આ જ બે વિદ્યુત ભારોને, એના મૂલ્યો ચેન્જ નથી કરવાના, એ જ બે વિદ્યુત ભારોને આટલા જ અંતરે, વચ્ચેનું અંતર પણ ચેક તમારે બદલવાનું નથી, કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે, એટલે કે માધ્યમ બદલવામાં આવે છે. પહેલા શૂન્યાવકાશ હતું, હવે એવું માધ્યમ લેવા કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે મિત્રો? K જેટલો છે. તો હવે એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ એટલે કે નવું વિદ્યુત બળ કેટલું થાય? તો મિત્રો સિમ્પલ એવો આપણે જે સૂત્ર તાર્યું હતું આગલા લેક્ચરમાં એના આધારિત છે. બરાબર, મેં આવું સૂત્ર તમને કીધું હતું, માધ્યમમાં લાગતું બળ F મીડિયમ એટલે કે માધ્યમમાં લાગતું બળ એ કેટલું હોય? તો કે જે શૂન્યાવકાશ અથવા હવામાં લાગતું હોય એ બળ કરતા કેમાં ભાગનું હોય. એટલે કે માધ્યમમાં બળ છે એ ઘટે, કેમાં ભાગનું એટલે ઘટે. બસ તમારે અહીંયા ખાલી કિંમત મૂકવાની છે. શૂન્યાવકાશ અથવા હવામાં લાગતું બળ કેટલું આપ્યું છે રકમમાં? F. તો જવાબ આવશે F/K. આ તમારો આન્સર આવી ગયો. આમાં બીજું કાંઈ નથી. તમને આ ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ, સૂત્ર યાદ હોવું જોઈએ. રેડી, એટલે આપણો આન્સર આવશે A, F/K. સરળ MCQ હતો મિત્રો, કન્સેપ્ટ તમને ખબર હોય, સૂત્ર આવડતું હોય તો થઈ જાય. ત્યારબાદ 2 માઇક્રોકુલમના બે વિદ્યુત ભારોના સ્થાન સદિશ, બે વિદ્યુત ભાર આપ્યા છે. પહેલો વિદ્યુત ભાર છે એ પણ 2 માઇક્રોકુલમનો છે, બીજો વિદ્યુત ભાર છે એનું મૂલ્ય પણ 2 માઇક્રોકુલમ છે, બેના મૂલ્ય સમાન છે. બેના સ્થાન સદિશ એટલે કે જે સ્થાન ઉપર પડ્યા છે એના સ્થાન સદિશ આપ્યા છે. જે પહેલો વીજભાર છે એનો સ્થાન સદિશ આપણે R1 કહી દઈ, સ્થાન સદિશને R વડે દર્શાવાય. પહેલો વીજભાર છે એટલે R1, જે આપેલો છે 2i cap plus 3j cap minus k cap. આ પેલા વિદ્યુત ભારનો સ્થાન સદિશ છે. એ જ રીતે મિત્રો જે બીજો વિદ્યુત ભાર છે એનો સ્થાન સદિશ આપ્યો જેને આપણે R2 કહી દઈ, તો એ તમને આપેલો છે 3i cap plus 5j cap plus k cap. આ બીજો સ્થાન સદિશ છે. બંને મીટરમાં છે, SI એકમમાં જ છે. બરાબર, તો બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલમ બળનું મૂલ્ય, તમારે કુલમ બળનું મૂલ્ય ગોતવાનું છે. ખાસ જોજો, અહીંયા તમને આ સ્થાન સદિશ સદિશ સ્વરૂપે આપેલા છે. બરાબર, તો કદાચ એવું બને પરીક્ષામાં તમને અત્યારે તો જો અહીંયા બધે ઓપ્શનમાં મૂલ્ય આપ્યું છે, સીધું માનાંક લેવો પડે સદિશનો, પણ એવું પણ બને કે આ સ્થાન સદિશ તમને સદિશ સ્વરૂપે આપ્યા છે તો તમને જવાબમાં પણ સદિશ સ્વરૂપ આપે, પણ અહીંયા ચોખવટ કરી દીધી જો મૂલ્ય. બરાબર, તો સિમ્પલ એવી વસ્તુ છે, આમાં ખાલી ઘટે છે શું? આપણી જે ગોઠવણી છે એ જ છે, બે વિદ્યુત ભારો સ્થિર અવસ્થામાં છે. બરાબર, બંને વચ્ચેનું આપણે અંતર ખબર હોવી જોઈએ. તમે કહેશો સાહેબ આપ્યું નથી, પણ અંતર મળી જાય સ્થાન સદિશ ઉપરથી. પહેલાનો અને બીજાનો સ્થાન સદિશ આપ્યો છે તો બે વચ્ચેનું અંતર મારે જોતું હોય R. બરાબર, તો હું આ રીતે લખી શકું, જે સ્થાન સદિશ લઈશ R2 - R1 એનો માનાંક
તમે R1 માઇનસ R2 લઈ શકો, કેમ કે અહીંયા તો તમારે મૂલ્ય જ કાઢવાનું છે. એવું નથી કે R2 માઇનસ R1, R1 માઇનસ R2 લેવા, આપણે મૂલ્ય કાઢવાનું જે આ વચ્ચેનું અંતર થાય આ. ચાલો આ બેની બાદબાકી લેવાની. હવે સદિશની બાદબાકી એટલે x યામનો x યામ સાથે બાદબાકી થાય, y યામની y યામ સાથે, z યામની z યામ સાથે. x યામ એટલે i કેપ, y યામ એટલે j કેપ અને z યામ એટલે k કેપ. તો અહીંયા જો સીધી મૂકું છું કિંમત, જોજો ધ્યાન રાખજો. ચાલો R2 માઇનસ R1, આનો x યામ છે 3, i કેપ વાળો ઘટક છે 3, આનો છે 2, તો 3 માઇનસ 2 એટલે કેટલા વધે 1, એટલે ખાલી શું વધશે i કેપ. બરાબર. ચાલો બીજો ઘટક જો y યામ j કેપ વાળો, આનો છે 5, આનો છે 3, બે ની બાદબાકી લેવાની, 5 માંથી 3 જાય તો કેટલા વધે 2, એટલે એ આવશે પ્લસ 2j કેપ. ચાલો એ જ રીતે ત્રીજો યામ z યામ લ્યો, અહીંયા k કેપ છે એની આગળ કઈ સહગુણક નથી, જ્યાં સહગુણક નો અહીંયા કેટલો લઈ લેવાનો 1, એટલે અહીંયા k કેપ ની આગળ 1 છે. બરાબર. તો આવું થશે, જોજો ખાસ ભૂલ ન કરતા હો, આ 1 છે, નિયમ પ્રમાણે વચ્ચે માઇનસ. અહીંયા k કેપ નો આગળનો ગુણક 1 છે પણ નિશાની સાથે લેવાનો, એટલે કે માઇનસ 1. આ ખાસ જોવાનું, જ્યારે માઇનસ નિશાની હોય ને ત્યારે નિશાની સાથે લખવાનું. તો આનું સાદું રૂપ કેટલું થાય, માઇનસ માઇનસ પ્લસ, 1 ને 1 2. બરાબર. તો અહીંયા આવશે 2k કેપ. બસ આ તમારો થઈ ગયો સ્થાન સદિશ. આ બે વચ્ચેનું અંતર જોતું હોય તેની બાદબાકી કરી, બસ આનું મૂલ્ય કાઢવાનું. તો કોઈ પણ સદિશ હોય એમાં પરસ્પર લંબ ઘટક હોય. લંબ ઘટક કેમ ખબર પડે, તો કે આ x અક્ષનો ઘટક, આ y અક્ષનો ઘટક, આ z અક્ષનો ઘટક, x y અને z ત્રણેય પરસ્પર એકબીજાને લંબ હોય. તો જ્યારે આવો કોઈ સદિશ આપ્યો હોય ને કે જેમાં પરસ્પર લંબ ઘટકો હોય, એનું મૂલ્ય કાઢવું હોય તો એની રીત શું છે, સાવ સિમ્પલ છે, વર્ગમૂળ કરવાનું, એટલે કે બાપાની ટોપી પહેરાવાની. બરાબર. પેલા ઘટકનો વર્ગ, પેલા ઘટકનો સહગુણક કેટલો છે 1, એટલે 1 નો વર્ગ, પ્લસ બીજા ઘટકનો વર્ગ, બીજા ઘટકનો સહગુણક કેટલો છે 2, તો 2 નો વર્ગ, પ્લસ ત્રીજું ઘટક, ત્રીજું ઘટકમાં સહગુણક કેટલો છે 2, 2 નો વર્ગ. સાદું રૂપ આપું મિત્રો, એટલે આનું કેટલું થઈ જાય સાદું રૂપ આપું તો 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, એટલે 4 ને 4 8, 1 નો વર્ગ 1 9, રૂટ 3. બરાબર. રૂટ 9, એટલે ફાઇનલ આવશે 3 મીટર. મૂલ્ય કીધું છે એટલે પ્લસ ઓર માઇનસ નથી લેવાનું, આપણે 3 મીટર. બસ આ દાખલામાં મેઇન આ જ વસ્તુ છે. આ તમને આવડી ગયું એટલે દાખલો થઈ ગયો. હવે તો આપણે કુલમનો નિયમ લગાડવાનો છે, તો અહીંયા લગાડી દો. બે સ્થિર વિદ્યુત ભારો પડેલા હોય r અંતરે, r પણ આપણે મળી ગયું, તો કુલમનો નિયમ છે k q1 q2 upon r². બરાબર. બાય ડિફોલ્ટ તમને કીધું ન હોય તો હવાનું માધ્યમ કે શૂન્યાવકાશનું માધ્યમ લઈ લેવાનું. બાકી આગલા MCQ જેમ ચોખવટ કરે કે માધ્યમ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક આટલો છે, પરમિટિવિટી છે, અહીંયા કઈ ચોખવટ નથી, એટલે હવાનું માધ્યમ લેવાનું. તો હવાના માધ્યમમાં તે k નું મૂલ્ય હોય 9 ગુણ્યા 10 ની 9 ઘાત, 9 10 9. ચાલો Q1 કેટલું છે 2 માઇક્રો, માઇક્રો એટલે 10 ની -6, ખાસ ધ્યાન રાખવાનું. Q2 કેટલું છે, તો કે એટલું જ સાહેબ 2 માઇક્રો કુલમ, 2 ગુણ્યા 10 ની -6 છેદમાં r², 3 નો વર્ગ 9, 9 9 વહી ગયા. તો ફાઇનલ જવાબ શું આવશે મિત્રો, સાદું રૂપ આપી તો 2 દુ 4, ઘાતનું સાદું રૂપ આપો -6 -6 -12, એમાં +9, એટલે 12 માંથી 9 જાય તો કેટલા વધે 10 ની -3, અને બળ છે એટલે એકમ શું આવશે ન્યૂટન. તો આ તમારો જવાબ થાય. તો રાઈટ આન્સર થશે મિત્રો 4 ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન. એટલે આમાં અગત્યનું ખાલી આ અંતર હતું, તમને ડાયરેક્ટ અંતર ન આપ્યું અને સ્થાન સદિશ ઉપરથી અંતર મેળવવાનું કીધું, તો એ સિમ્પલ હતું. બરાબર. ચાલો આગળ વધીએ. ચાલો ત્યારબાદ સરસ મજાનો MCQ આવે છે. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું વિદ્યુતીય બળ 200 ન્યૂટન છે. ધારો કે બે બિંદુવત વીજભાર ધારી લે, આ Q1 છે, આ Q2 છે. ધારો કે શરૂઆતમાં એમને r અંતરે રાખેલા છે, અને આ કિસ્સામાં એમની વચ્ચે લાગતું બળ, કુલંબીય બળ તમને રકમમાં આપી દીધું, કેટલું 200 ન્યૂટન. હંમેશા ફિઝિક્સમાં છે ને રકમના કટકા કરવાના.
એટલે કોઈ દી સમજવામાં અઘરું ન પડે. એક સાથે રકમ નહીં વાંચવાની, કટકા કરવાના. આ શરૂઆતનું બળ છે. કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે. અત્યારે આ Q1 મૂલ્ય છે, કીધું નથી પણ આપણે ધાર્યું છે. હવે એમાં 10% વધારો કરવાનો. બરાબર, તો જુઓ શું થાય. નવી રચના કેવી બને. આ Q1 તો હતું શરૂઆતમાં, વધારો એટલે પ્લસ. કેટલા ટકા? 10%. તો કોના 10%? જે શરૂઆતમાં હતું એના. શરૂઆતમાં કેટલું હતું? Q1. એના 10% એટલે ગુણ્યા 10 ભાગ્યા 100. એટલે નવો વિદ્યુત ભાર આટલો થાય વધારો કરીને. ફરીથી સમજો, પહેલા કેટલું હતું? Q1. શું કરવાનો? વધારો. બરાબર, વધારો એટલે પ્લસ, ઘટાડો કીધો એટલે માઇનસ આવે. કેટલા ટકા? 10%. તો પેલા હતું કેટલું? Q1. એના 10% એટલે ગુણ્યા 10 ભાગ્યા 100. અને બીજા વિદ્યુત ભારનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે. પેલામાં વધારો કર્યો ને બીજામાં ઘટાડો. હાલો, આ બીજો વિદ્યુત ભાર, જે પેલા કેટલો હતો? Q2. મૂળ વિદ્યુત ભાર Q2 હતો શરૂઆતમાં. ઘટાડો એટલે વચ્ચે માઇનસ. કેટલો ઘટાડો? 10%. તો કે હતો Q2 શરૂઆતમાં, એના 10% એટલે ગુણ્યા 10 ભાગ્યા 100. તો બીજો વીજભાર આટલો થઈ જાય. તો તેટલા જ અંતરે પેલા કેટલું અંતર હતું? R. હવે કેટલું રાખવાનું? R. અંતર બદલાવાનું નથી. બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું હશે? એટલે હવે નવું બળ કેટલું હશે? F'. એ તમારે ગોતવાનું છે. બરાબર, તો નિયમ આ જ લાગે. ખાલી વિદ્યુત ભારોના મૂલ્ય ચેન્જ થઈ ગયા. તો આ રીતે લખાય કે, ચાલો આનું થોડુંક સાદું રૂપ આપું. પેલો વીજભાર, તો જો આ બેમાં તમે જોવો તો શું થશે? ફાઇનલ કેટલો વીજભાર થાય? આ 10 ભાગ્યા 100 એટલે જો એક મીંડી ગઈ. 1 ભાગ્યા 10 એટલે કેટલા? 0.1. એટલે 1 ભાગ્યા 10 એને કહેવાય 0.1. એટલે આવું થયું Q1 પ્લસ 0.1 Q1. આવું થાય. રેડી? બે માંથી Q1 કોમન કાઢો એટલે થાય 1 પ્લસ 0.1. 1 પ્લસ 0.1 એટલે એને કહેવાય 1.1. એટલે ફાઇનલ આ વિદ્યુત ભાર કેટલો થાય? સાદું રૂપ આપો તો 1.1 Q1. ચાલો સેમ આનું સાદું રૂપ આપો. જો આ મીંડું ગયું, 1/10 એટલે 0.1. તો અહીંયા થયું 1 માઇનસ 0.1. તો 1 માંથી 0.1 જાય તો કેટલા વધે? 0.9. એટલે એ થશે 0.9 Q2. આ જ નિયમ હું લગાડું છું કુલમનો, કે પેલો વીજભાર તો કે 1.1 Q1 થશે. આનું સાદું રૂપ આપશો એટલે 1.1 Q1 થાય. આનું સાદું રૂપ આપશો તો આ થશે 0.9 Q2 છેદમાં R². બસ આનું સાદું રૂપ આપી દો તો F' બરાબર, પેલા જે કિંમત વગરના છે ને એને એક સાઈડ ભેગા કરી દો કે Q1 Q2 અપોન R². અહીંયા વધશે 1.1 ગુણ્યા 0.9. રેડી? પોઈન્ટ ભૂલી જાવ, પેલા પોઈન્ટ ભૂલી જાવ. તો 11 નવા કેટલા થાય? 99. 11 નવા કેટલા થાય? 99. બરાબર, પોઈન્ટ છે નહીં એવું ધારી લ્યો તો કેટલા થાય? 11 ગુણ્યા 9 99. હવે એમાં 2 પોઈન્ટ કાપો એટલે કેટલા થાય? 0.99. એટલે આનો આન્સર આવશે F' કે Q1 Q2 અપોન R². આ થઈ જશે 0.99. રેડી? હવે આની કિંમત છે, જો આ તમારો મૂળ છે. શરૂઆતમાં હોય તો અહીંયા F ની જગ્યાએ શું લખાય? સૂત્ર લખવું હોય કે Q1 Q2 અપોન R² બરાબર શું આવે? 200 ન્યૂટન. બસ આનો ઉપયોગ કરો. જો અહીંયા આવું દેખાય છે, આ રહ્યું. આની જગ્યાએ મૂળ કિંમત મૂકી દો. તમારું મૂળ બળ છે બરાબર 200. તો F' બરાબર થઈ જશે 200 ગુણ્યા 0.99. 0.99 એટલે 99 ના છેદમાં કેટલા આવે? 100. આને આમી લખાય હો, લખી દો. હાલો, બને ત્યાં સુધી છે ને કેલ્સી આપણે નહીં વાપરીએ, કેમ કે તમને એક્ઝામમાં કેલ્સી અલાઉ કરે નો પણ કરે. રેડી? નહીં જ કરે મોટા ભાગે. તો 99 છેદમાં 100. તો અહીંયા આવી ગયા 2 એટલે 99 દુ તો 100 દુ 200 ને 1 ઓછા એટલે 2 ઓછા 198. તો નવું બળ કેટલું થાય? 198.
મારી દ્રષ્ટિએ સ્ટાન્ડર્ડ એમસીક્યુ છે, ખાલી મેથ્સનો તમારે ઉપયોગ કરવાનો છે. રેડી? ચાલો મિત્રો, કુલમના નિયમ આધારિત એમસીક્યુ આપણે અહીંયા પૂરા કરી દીધા. આવા તમને પૂછી શકે. રેડી? 2-3 મેં તમને ટાઈપ્સ આપ્યા, એમાં વધારે તમને પીડીએફ માંથી પ્રેક્ટિસ માટે એમસીક્યુ મળી જશે. ચાલો, ત્યારબાદ આપણો ટોપિક છે વિદ્યુતભાર ઘનતા. આમ તો જોવો તો ઘનતાનો સાદો મતલબ શું થાય? સાદી ઘનતા એટલે આપણે આવું બોલીએ છીએ, દળના છેદમાં કદ. બરાબર? પણ ખરેખર આ ઘનતાનું નામ છે દળ ઘનતા. આપણે ખાલી ઘનતા બોલીએ છીએ. તો આને વ્યાખ્યાયિત કરવું શું કરાય? ફિઝિક્સમાં હંમેશા છેદમાં આવે ને એની આગળ એકમ શબ્દ લાગે. તો આ ખાલી તમે જે ઘનતા બોલો છો ને એને કહેવાય દળ ઘનતા, કેમ કે અહીંયા ઉપર દળ છે. રેડી? તો આને બોલવું હોય તો આમ બોલાય, જો એકમ કદમાં રહેલું દળ એને કહેવાય દળ ઘનતા. આ જ ટેકનિકનો આપણે ઉપયોગ કરીને આપણે અહીંયા ભણવાની છે વિદ્યુતભાર ઘનતા. તો તમને એમનેમ સૂત્ર આવડી જશે. બરાબર? શું? તો કે દળ ઘનતા હોય તો સાહેબ શું હતું? છેદમાં કદ ઉપર દળ. એકમ કદમાં રહેલું દળ એને કહેવાય દળ ઘનતા. તો વિદ્યુતભાર ઘનતામાં તમે એવું લખશો કે એકમ કદમાં રહેલો વિદ્યુતભાર એટલે વિદ્યુતભાર ઘનતા. પણ મિત્રો માત્ર આવું નથી, તમારે એ જોવું પડશે કે વિદ્યુતભાર કેવા આકાર ઉપર પથરાયેલો છે. જો અક્ષની દ્રષ્ટિએ જોઈએ તો આપણી પાસે 3 પ્રકારના પદાર્થો હોય. 1D એટલે કે એક પરિમાણિક પદાર્થ, 2D દ્વિપરિમાણિક પદાર્થ, 3D ત્રિપરિમાણિક પદાર્થ. બરાબર? જેમ કે પેલી વિદ્યુતભાર ઘનતા છે એના 3 પ્રકાર પડ્યા. જો એકમ પરિમાણ, એકમ પરિમાણ એટલે કે અમુક પદાર્થ એવા હશે જેને માત્ર લંબાઈ હશે. જેમ કે રેખા, કોઈ રેખા છે તો એના માત્ર શું હોય? લંબાઈ હોય. અમુક પદાર્થ એવા હશે જેને માત્ર ક્ષેત્રફળ હશે. જેમ કે કોઈ સમતલ, ચોરસ કે લંબચોરસ, એને લંબાઈ ને પહોળાઈ બે હોય એટલે તમને ક્ષેત્રફળ મળે. અમુક પદાર્થ એવા હશે કે જેને કદ હશે. જેમ કે નક્કર ગોળો, લખોટી જે આપણે બોલીએ છીએ, લખણ ખોટો નહીં હો, શું? લખોટી. અને સમઘન. તો આ બે ત્રિપરિમાણિક છે કે જેને કદ હોય, લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય. એટલે કે તમારો વીજભાર કેવા પદાર્થ ઉપર પથરાયેલો છે એના આધારે ઘનતાના 3 પ્રકાર પડે. કેટલા? 3 પ્રકાર. જેમાં પહેલો પ્રકાર છે રેખીય વિદ્યુતભાર ઘનતા, જેને લેમ્બડા વડે દર્શાવાય. સિમ્બોલ શું છે? લેમ્બડા. બરાબર? તો નામમાં જ છે જો રેખીય એટલે કે જેને એક પરિમાણ છે. સાદી રીતે કહું તો આવી કોઈ રેખા હોય એના ઉપર ધારો કે ધન કે ઋણ વિદ્યુતભાર પથરાયેલો હોય. અહીંયા હું ધન લઉં છું, ઋણ પણ હોઈ શકે. બરાબર? ધન હોય તો એની વિદ્યુતભાર ઘનતા ધન આવે, ઋણ હોય તો એની વિદ્યુતભાર ઘનતા ઋણ આવે. તો કોઈ રેખા ઉપર આવો વીજભાર પથરાયેલો હોય, ક્લિયર, તો એના માટે જે વ્યાખ્યાયિત થાય ની રેખીય વિદ્યુતભાર ઘનતા થાય. કેમ કે અહીંયા પદાર્થનું પરિમાણ એક પરિમાણ છે, માત્ર તમને લંબાઈ મળે. તો એને વ્યાખ્યાયિત કર્યું હોય તો આ સૂત્ર પ્રમાણે તો એને લખાય લેમ્બડા, રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખાને શું હોય ભાઈ? અહીંયા જો નીચે પરિમાણ આવે. હવે આને ધ્યાનમાં લેજો. રેખાને શું હોય? લંબાઈ. તો છેદમાં આવે લંબાઈ. ઉપર શું પથરાયેલું છે? વીજભાર. તો અહીંયા આવે વીજભાર. તો આ બની ગયું સૂત્ર. વ્યાખ્યા બનાવી હોય તો એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુતભારને અથવા આવેલા વિદ્યુતભારને શું કહેવાય? રેખીય વિદ્યુતભાર ઘનતા. ક્લિયર? એનો એકમ તમારે બનાવવો હોય તો શું બને? કુલમ પ્રતિ મીટર. શું કામ? વિદ્યુતભારનો એકમ છે કુલમ, લંબાઈનો એકમ છે મીટર, એટલે એકમ બને કુલમ પ્રતિ મીટર. પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો એ બને. વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા, A1 T1, અને નીચે છે મીટર લંબાઈ એટલે L1. ફાઇનલ સાદુરૂપ આપું તો શું થાય? L - 1 A1 T1. ક્લિયર? હવે જો આ આવડે ને તો નીચેના બે એમનેમ આવડી જશે. આના ઉપરથી મેં તમને આ શીખવાડ્યું. ક્લિયર? હવે દળ ઘનતાનું કાઢી દઉં છું, એનું આપણે અત્યારે અહીંયા કંઈ કામ નથી. આપણે વિદ્યુતભાર ઘનતાની વાત કરીએ, પણ જો એ તમે ધ્યાનથી શીખા હોય, એને ધ્યાનથી નિરીક્ષણ કરો સૂત્રમાં, તો આવડી જાય. ચાલો, આ એક પરિમાણના પદાર્થ ઉપર વિદ્યુતભાર પથરાયેલો હોય એની વિદ્યુતભાર ઘનતા મળી ગઈ, જેને આપણે કીધું લેમ્બડા. શું કીધું? લેમ્બડા.
ચાલો હવે આવે છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. જો નામમાં જ છે, આગળ વહી ગયું. ચાલો નામમાં જ જો શું છે, પૃષ્ઠ એટલે કે જેનું ક્ષેત્રફળ મળે. ધારો કે આવું કોઈ સમતલ છે, આવા સમતલ ઉપર લંબચોરસ કે ચોરસ વિદ્યુતભાર પથરાયેલો છે સતત રીતે, તો આ સમતલ માટે તમે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વ્યાખ્યાયિત કરી શકો, જેને સિગ્મા વડે દર્શાવે. ખાલી સિગ્મા લખો તો હાલે. એસ એટલે સરફેસ, તો સિગ્મા બરાબર, હાલો હવે સૂત્ર આવડવું જોઈએ. નીચે શું આવે છેદમાં? પરિમાણ. બરાબર, આ સમતલને પરિમાણ તરીકે શું હોય? લંબાઈ હોય ને પહોળાઈ હોય, એટલે એનું તમને ક્ષેત્રફળ મળે. નીચે આવે ક્ષેત્રફળ, એમાં પથરાયેલો વીજભાર, જેને કહેવાય સિગ્મા. એકમ તો કે વિદ્યુતભારનો એકમ કુલમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, કુલમ પર મીટર સ્ક્વેર. અને એનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો ખાલી એક ચેન્જ થાય. અહીંયા જો મીટર હતું એટલે એલ હતું, અહીંયા મીટર સ્ક્વેર છે એટલે L2 થાય પારિમાણિક સૂત્ર. ઉપર આવે તો L-2 એટલે શું થાય? L-2 A1 T1, જ્યાં અહીંયા લખેલું છે. તો આ થઈ ગઈ બીજી વિદ્યુતભાર ઘનતા, કે વિદ્યુતભાર કોઈ પૃષ્ઠ ઉપર પથરાયેલો હોય તો એના માટે જે વ્યાખ્યાયિત થાય પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. ચાલો ત્રીજું છે કદ વિદ્યુતભાર ઘનતા. નામ જ જો કદ છે, બરાબર. કોઈ એવા પદાર્થ ઉપર વિદ્યુતભાર પથરાયેલો હોય જેની પાસે કદ છે. ધારો કે હું સમઘન લઈ લઉં, આવો કોઈ સમઘન છે, સમઘન સરખો ન દોરાણો, આપણે દોરી દઈએ, એમાં શું. કોઈ સમઘન ઉપર તમે વીજભાર પાથરેલો છે, ધન કે ઋણ, આ રીતે આ કોઈ સમઘન છે. ધારો કે એના ઉપર અત્યારે આપણે ધન વિદ્યુતભાર પાથરી દઈએ સતત. સતત નો મતલબ એવો કે એક ધારો, વચ્ચે ક્યાંય ગેપ ન હોય એવો. તો આના માટે જે વ્યાખ્યાયિત થશે ને મિત્રો, એને કહેવાય રો, કદ વિદ્યુતભાર ઘનતા. શું કહેવાય? કદ વિદ્યુતભાર ઘનતા. તો સૂત્ર હવે શું થશે? છેદમાં પરિમાણ આવે. તો જો આ ત્રિપરિમાણિક છે, જેને લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય, તો એનું તમને કદ મળે. એટલે અહીંયા આવશે કદ, ઉપર શું આવશે? વિદ્યુતભાર. બોલવું હોય તો એકમ કદમાં પથરાયેલો વિદ્યુતભાર, જેને કહેવાય કદ વિદ્યુતભાર ઘનતા. રેડી? પારિમાણિક સૂત્ર બને, એકમ પણ બને. હવે આવડવું જોઈએ વિદ્યુતભારનો એકમ કુલમ, પારિમાણિક સૂત્ર V નું થશે મીટર ક્યુબ. બરાબર, કદનો એકમ થાય મીટર ક્યુબ, તો પારિમાણિક સૂત્ર શું બને? કુલમનું તો A1 T1 બને, મીટર ક્યુબનું થાય L ક્યુબ. બરાબર, ઉપર આવે તો L-3, એટલે એનો એકમ છે કુલમ પર મીટર ક્યુબ, અને પારિમાણિક સૂત્ર છે L-3 T1 A1. ઘણીવાર મિત્રો આના ઉપરથી નાના નાના MCQ આવી જતા હોય, બરાબર. આપણે જોશું એટલે તમને આઈડિયા આવશે કેવા MCQ, પણ સૂત્ર આવડવા જોઈએ. સાવ સિમ્પલ છે. નીચે પરિમાણ આવે, ઉપર વિદ્યુતભાર આવે. પછી જોઈ લેવાનું, એક પરિમાણ હોય નીચે લંબાઈ આવે, ઉપર વિદ્યુતભાર તો રહેશે જ બધાય. બરાબર, બે પરિમાણ દ્વિપરિમાણિક હોય, સમતલ હોય તો નીચે ક્ષેત્રફળ આવે એનું, અને ત્રિપરિમાણિક હોય તો નીચે એનું કદ આવે. એટલે તમારા ત્રણેય સૂત્ર ક્લિયર. સૂત્ર આવડે તો પછી એકમે આવડે ને પારિમાણિક સૂત્રે આવડે.